से अधिक न कोई। भगवान शू कहे छे बहुत ध्यान थी सांभळजो। सद्गुरु मुक्तानंद स्वामी ना कहेला शब्दों छे अने भगवाने सत्संगी जीवनना द्वितीय प्रकरण में पण कीधुं छे। कमला मेरो करत उपासन मान चपड़ता थाई मान चपड़ता थाई। कमला मेरो करत उपासन मान चपड़ता धोई। यद्यपि वासदियो मेरे मोर पर यद्यपि वासदियो मैं मोर पर संत समान ही कोई नारद मेरे संत से अधिक न कोई नारद मेरे संत से अधिक न कोई। लक्ष्मी जी एनी चंचलता केटली। 1000 नी नोट तमारा खिस्सा में सवारे आवी होय तमे बीजा ने आपो बीजो त्रीजा ने आपे त्रीजो चौथा ने आपे एम करता करता 1000 नी नोट सांज थाय ते क्या पहुंची जाए है। वच्चे मुंबई में 20 दिवस रोकाणो तो मैं जोयु अने एमा जमीन जे भाग छे कि 1 मिनिट माटे शेरी खाली न करे। रात्रे ट्रांसपोर्ट वाला आवी खाली करी जाए सवारे वेलू थाय शाकभाजी वाला आवे 10 वागे क्या दुकान वाला दुकान खोले। जमीन नो 1 मिनिट खाली न रहे। लाखों रुपयानी हेर फेर थई जाए आવું मैं 20 दिवस સુધી જોઈ। અને હું તમને એ કહેવાઉં લક્ષ્મી કેટલા ચંચળ છે અને છતાંય ભગવાનની આગળ ચંચળતાને દૂર કરી અને ભગવાનના ચરણમાં સ્થિર થઈને રહ્યા છે। પણ એ ભગવાનના શબ્દ છે હું એ લક્ષ્મીજીને મારા ઉરમાં વાસ આપું છું પણ છતાંય ભગવાન કે મારા સંત જેટલા તો લક્ષ્મી મને પ્રિય નથી। મારો સંત તો મને લક્ષ્મી કરતાય પ્રિય છે। અને ભગવાન કહે છે શું ભૂકો ભાર હરો સંતન હિત करु छाया कर दोई हित करु छाया कर दोई भूको भार संत हित करु छाया कर दोई। जो मेरे संत को रति एक दूवे जो मेरे संत को रति एक रूवे तेही जड़ डारू खोई नारद मेरे संत से अधिक न कोई। नारद मेरे संत से अधिक न कोई। मारा संत ने कोई एक रति भार जो दुभवे ने तो भगवान के हूँ एना कूल सहित विनाश करी नाखू। विचार करो ये भगवान ना एक एक भक्तों ना जीवन नी कहानी। भगवान ना भक्त नो जेने जेने अपराध कर्यो छे अने स्वयं भगवान ना शब्दों छे कि जो स्वयं मारी भुजा जो मारा संत नो अपराध करे हूँ मारी भुजा ने उखेड़ी ने फेंकी दऊं। स्वामीनारायण भगवान संतों ने दंडवत करता आरती उतारता अने महाराज एम बोलता कि जे काम आ अवतार लईने मारे करवानुं तो ये मारू काम तमे करो छो। अने एटला माटे संतोनुं महात्म्य बताव्युं। अने सद्गुरु मुक्तानंद स्वामी अंतिम पंक्तिनी अंदर कहे छे कि आटલું आटલું संतनुं महात्म्य छे। जगतना तमाम जीवात्माओनुं पाप नाश करनारू संत दर्शन छे अने आवा संतोनुं जेणे आंखथी दर्शन नथी कर्युं। जीन नर्तन धरी संतन सेवे तिन निज जननी बिगोई आया तिन निज जननी बिगोई। जीन नर्तन धरी संतन सेवे तिन निज जननी बिगोई। मुक्तानंद मुक्तानंद कहत यू मोहन प्रिय
मोहि जननी मोहि नारद मेरे संत से अधिक न कोई 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 જેણે મનુષ્ય શરીર મેળવીને સંતોના ચરણની રજ મસ્તકે નથી ચડાવી, આવા સંતોને જેણે હૃદયથી નથી સેવા, જેણે એકવાર પણ બે હાથ જોડીને મસ્તક ઝુકાવીને પ્રણામ નથી કર્યા, તો એ મનુષ્ય જન્મની કોઈ સાફલ્યતા નથી. મુક્તાનંદ સ્વામી કે નિજ જનની બી ગોઈ, આવો જીવ તો મને દીઠોય ગમતો નથી. કારણ ભગવાન કે હું જેને મારા હૃદયની અંદર રાખું, સાધવો હૃદયમ મહ્યમ સાધુનામ હૃદયમ તો હમે, ભગવાન કે સાધુ તો મારું હૃદય છે. અને એમને જે ભાવ ભરીને પ્રણામ નથી કરતો એ મને નથી ગમતો એમ કહી અને આ પ્રસંગ તંદ્રા અવસ્થામાં અજામિલે સાંભળ્યો છે. અને એ પ્રસંગ સાંભળી અજામિલને પશ્ચાતાપ થયો છે. અને પશ્ચાતાપ થયા પછી એ પશ્ચાતાપના પુનીત ઝરણાની અંદર અજામિલના પાપ ધવાઈ ગયા છે. અને એમ કહેવાય છે કે એ અજામિલને ફરીવાર શરીર આપીને ભગવાને કૃપા કરી અને હરિદ્વાર જેવા ક્ષેત્રની અંદર આવી ગંગા કિનારે બેસી ભાગવતનો પાઠ કરી અને અજામિલ મોક્ષને પામ્યો છે. આ ભગવાન શ્રી હરિનું નામ જ જીવને પાપથી બચાવી શકે છે. જીવનની અંદર લખી રાખજો, આ જીવનની અંદર કરવા જેવું કોઈ કર્મ હોય તો માત્ર પરમાત્માના નામની ભક્તિ છે. અને એ ભક્તિથી જ આ જીવનું કલ્યાણ થતું હોય છે. શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર ષષ્ઠમ સ્કંદની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, રાજન ત્યાર પછી પ્રસંગ જતા ઇન્દ્રએ ગુરુનું અપમાન કર્યું છે અને ગુરુ કઈ જઈ અંતરહિત થયા છે. અને ગુરુ બૃહસ્પતિજી જ્યારે અંતરહિત થાય છે અને જ્યારે દૈત્યોને ખબર પડી અને દૈત્યના ગુરુ શુક્રાચાર્યજીએ બલિને તૈયાર કરી અને યુદ્ધ કરાયું છે. દૈત્યોને રાજ્ય મળ્યું છે, દેવતાઓ દર દર ભટકવા લાગ્યા છે. અને એ સમયે ભગવાન પાસે જઈ અને પુનઃ રાજ્યની યાચના કરી. ભગવાન કહે છે, જાઓ ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપ પાસે, એ તમારું પુરોહિતપણું સ્વીકારશે. દેવતાઓ વિશ્વરૂપ પાસે ગયા અને વિશ્વરૂપે નારાયણ કવચ એને આપ્યું છે. નારાયણ કવચ એ ઢાલ છે, યાદ રાખજો, તલવાર છે. તમારે મારે કોઈને મારવા નથી, કોઈનો જીવ નથી લેવો, પણ જ્યારે શત્રુઓ તમારા ઉપર ભયંકર હુમલો કરશે ત્યારે તમારે મારે બચવું તો પડશે ને. આ બચવા માટે આ સંસારની અંદર શસ્ત્ર એ નારાયણ કવચ છે, યાદ રાખજો. આ ભાગવત એક અમૂલ આભૂષણ છે, સરસ મજાનું આભૂષણ છે. પણ એ આભૂષણની અંદર મોતી જેવું કોઈ જો 100 વલ્લાનો કોઈ હીરો હોય તો આ ભાગવતની અંદર રહેલું નારાયણ કવચ છે. નારાયણ કવચ જ્યારે ઇન્દ્રએ ધારણ કર્યું છે, ઓમ હરિર્ભિદ ધ્યાન મમ સર્વ રક્ષાન નસ્તાંગ્રી પદ્મા પતગેન્દ્ર પુષ્ટે દરારી ચર્મા શિગદેશુ શાપ પાશાંદ ધાનો સગુણોશ બાહુ જલેશુ મામ રક્ષતુ મત્સ્ય મૂર્તિ યાદો ગણેભ્યો વર્ણસ્ય પાશાસ સ્થલેશુ માયા બટવા મનોવ્યા ત્રિવિક્રમ ખેવતુ વિશ્વરૂપઃ. 19 શ્લોક છે, દરરોજ પાઠ કરવા જેવું છે. સ્વામિનારાયણ ભગવાને તો શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે કોઈ દેવી આપત્તિ આવી પડે, કોઈ એવું ભયંકર દુઃખ આવે ત્યારે નારાયણ કવચનો પાઠ કરજો. અને એ નારાયણ કવચ ઇન્દ્રએ ધારણ કર્યું અને અંતે યુદ્ધ થયું છે દેવતાઓનું અને દૈત્યનું. અને એમાં નારાયણ કવચ હોવાથી દેવરાજ ઇન્દ્રનો વિજય થયો છે. ફરીવાર સમય આગળ વધે છે અને સમય જતા એ વિશ્વ રૂપે એક દિવસ દૈત્યોને આહુતિ આપી છે. આ વાતની ઇન્દ્રને ખબર પડી અને ઇન્દ્રએ પોતાના હાથમાં રહેલા શસ્ત્રથી પોતાના જ પુરોહિત પોતાના ગુરુ વિશ્વરૂપનું મસ્તક કાપી નાખ્યું છે. દેવરાજ ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી છે. વર્ષો સુધી કમળના નાળની અંદર રહી અને એના પાયશ્ચિત સ્વરૂપે એને તપશ્ચર્યાઓ કરી છે. સમય વ્યતીત થાય છે અને એમાં
ત્વષ્ટાએ યજ્ઞ કર્યો છે, પણ ઇન્દ્રને મારે એવો આ ભાવથી કર્યો, પણ યજ્ઞના જે વૈદિક મંત્રો છે બોલવામાં ઉચ્ચારણની અંદર ભૂલ થઈ છે. ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ, એને ઈ શબ્દને દીર્ઘ કર્યો છે, હકીકત એને લઘુ કરવો જોઈએ. ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ, પણ ભૂલ કરી ઇન્દ્ર શત્રો વિવર્ધસ્વ. શબ્દની અંદર અલ્પ વિરામ પૂર્ણ વિરામ મહત્વના હોય છે. કોઈ વાક્ય લખ્યું હોય રોકો મત જાને દો, કોઈ માણસ અંદર આવતો હોય તેને કહે છે ઉસે રોકો મત ઉસે અંદર જાને દો, તો રોકો મત પછી ત્યાં નાનું એવું અલ્પ વિરામ હોય જાને દો, પણ અલ્પ વિરામ તમે ઉઠાવી લો રોકો મત જાને દો, એનાથી વિરુદ્ધ થઈ ગયું ને ભાઈ. એને ત્યાં તમે રોકો, રોકો મત જાને દો. અલ્પ વિરામથી અર્થનો અનર્થ થઈ જાય છે. એમ વૈદિક સનાતન પરંપરા છે કે વેદના મંત્રો બોલતા રસ્વ અને દીર્ઘનું અનુસંધાન હોવું જોઈએ. અને ત્વષ્ટાએ યજ્ઞ કર્યો, પણ ઇન્દ્રને મારે એવો નહીં, ઇન્દ્રને મદદ કરે એવો પુત્ર થયો, જેનું નામ વૃત્રાસુર હતું. વૃત્રાસુર અને ઇન્દ્રનું યુદ્ધ થયું છે, અને ભયંકર યુદ્ધ થતા વૃત્રાસુરે જ્યાં બાણ મારે છે, અને પ્રસંગ એવો છે કે દધીચી ઋષિના અંગમાંથી એ વજ્ર બનાવવામાં આવ્યું છે, ને એ વજ્ર ઇન્દ્રના હાથમાં છે. પરસ્પરસ યુદ્ધ થયું છે, અને યુદ્ધ ભૂમિની અંદર વૃત્રાસુરને ખબર પડી હવે મારો જાજો સમય જીવવાનો નથી, કારણ ઇન્દ્રના હાથમાં રહેલા એ વજ્રની અંદર એને ભગવાનના દર્શન થતા હતા. અને એમની અંદર જ્યારે વૃત્રાસુર ઇન્દ્રને કહે છે ઇન્દ્ર ઉઠાવ શસ્ત્ર, મને ખબર છે જય કોનો છે ને વિજય કોનો છે. અને એમાં વૃત્રાસુર અને ઇન્દ્રનું ભયંકર યુદ્ધ થાય છે, અને વૃત્રાસુરનો શિરછેદ થાય છે. એમાંથી દિવ્ય નીકળેલી ચેતના ભગવાનના સ્વરૂપની અંદર અંતર્હિત થાય છે, અને એમણે 4 શ્લોકની અંદર ભગવાનની સ્તુતિ કરી, જેને વૃત્રાસુર ચતુશ્લોકી સ્તુતિ કહેવામાં આવે છે. એક શ્લોક બહુ સમજા જેવો છે. મમોત્તમ શ્લોક અજનેષુ સખ્યમ સંસાર ચક્રે સ્વકર્મ ભીહિ. વૃત્રાસુર કહે છે શું કે ખબર કે ભગવાન મને ભલે ગમે ત્યાં જન્મ મળે, એ જન્મની અંદર તમે મળો તોય ભલે અને ન મળો તોય ભલે, તમારી કોઈ જરૂર નથી, પણ તમે જેને મળ્યા છો, તમને જેને ઓળખા છે એવા સંત કે ભગવાનના ભક્તનો મને યોગ દેજો. સંસાર ચક્રે સ્વકર્મ ભી, હું મારા કર્મને અનુસાર સંસારની અંદર ગમે ત્યાં જન્મ લઉં, પ્રભુ છેલ્લી બાકી મને સત્સંગીના ઘેરે પશુ બનાવજો, અને એ પશુનું દૂધ મારા ભક્તની સેવામાં, મારા ઠાકોરજીની સેવામાં ઉપયોગમાં આવશે. વૃત્રાસુરે ધર્મ અર્થ કામ અને મોક્ષ પર્યંત 4 શ્લોકની અંદર એક એક શ્લોકની લાલસાઓ બતાવી છે. આમ નારાયણ કવચનો મહિમા બતાવ્યો છે. ઇન્દ્રને વૃત્રાસુર ગળી ગયો તો પણ એની પાસે નારાયણ કવચ હતું, તો એની બગલ ચીરીને ઇન્દ્ર સુરક્ષિત રહી શક્યો હતો. હું તમને કહેવા એ માંગુ કે ઘરની અંદર તમે હોય, રાત્રે લાઈટ જતી રહે, પછી ઓસરીમાં અંજવાળું જોતું હોય અને ઓરડામાં અંજવાળું જોતું હોય, ને દીવો એક જ હોય, તો ક્યાં મુકાય? દીવાને ક્યાં મુકાય? ઓસરીમાં મૂકો તોય ન ચાલે, ઓરડામાં મૂકો તોય ન ચાલે. ક્યાં મુકાય? ઉમરા ઉપર મૂકવો પડે. ઉમરા ઉપર મૂકો એટલે બે બાજુ અડધું અડધું અંજવાળું પડે. અંદર પાટલા ઉપર બેસીને ખાતો હોય એને દેખાય, ઓસરીની કોરે ભેંસે દેખાય, બધું દેખાય. તો એમ તમારી ને મારી જે જીભ છે એ જીભ રૂપી ઉમરો છે, અને એ ઉમરા ઉપર જો અંદર ને બહાર પ્રકાશ જોતો હોય તો આ ચરિત્ર તમને મને સમજાવે છે કે ભગવાનના નામનો દીવો જીભ રૂપી ઉમરા ઉપર મૂકજો, તમને અંધકાર નહીં રહે ને બારે અંધકાર નહીં દેખાય. એમ ભાગવતના 6મ સ્કંધની અંદર પુંસવન વ્રતનો મહિમા બતાવ્યો. વ્રતના માધ્યમથી મરુતોનો જન્મ થયો. ઇન્દ્રએ ગર્ભના ટુકડા કર્યા, એકના 7 ટુકડા, 7ના બીજા 7 કર્યા, 7 7 49, 39 ટુકડાઓ થયા. પણ વ્રતના પ્રભાવથી એ મર્યા નથી. આવો અર્ચનનો પ્રભાવ બતાવી અને 6મ સ્કંધને વિરામ આપ્યો છે. આવો એ 6મ સ્કંધ ભગવાનના ચરણે સાદર સમર્પિત. 7મ સ્કંદ की और 7મ સ્કંદ ये उति लीला છે. ઉતિ લીલાનો અર્થ થાય છે ઉતયઃ કામ વાસના. ઉતિ એટલે લાલસા, ઈચ્છાઓ. પણ આ સંસારની અંદર આવ્યા વસ્ત્ર જે પહેર્યું છે, આ વસ્ત્રની અંદર પોતાનું શું છે? તમે તડકામાં જઈને ઉભા રહો અને છાયાનું અસ્તિત્વ શું છે? છાયાની કોઈ પર્સનાલિટી ખરી? કઈ છાયો ધારે એવો કઈ મુગટ પહેરીએ કે?
છાંયો ધારો એ દિશામાં ગતિ કરી શકે. સ્વતંત્ર એ છાયાનું કોઈ અસ્તિત્વ નથી. એમાં વસ્ત્રનું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ નથી. આ વસ્ત્રમાં છે શું? બે પ્રકારના તાતણાઓ છે, એક આડા છે અને એક ઊભા છે. તમને ખબર હોય, ઉરિયા ખાતરની થેલી તમે તોડો ને, એક દોરાની એક ગાંઠ નીકળી જાય એટલે બે એની મેળે ખુલી જાય છે. બસ એક પેલી આટી નીકળી જવી જોઈએ. એમ આ સંસાર રૂપી વસ્ત્ર છે, એ વસ્ત્રની અંદર એક કર્મના તાતણા છે, એક વાસનાના વાણા છે ને કર્મના તાતણા છે. આ બસ સંસાર રૂપી આ વસ્ત્ર છે. સંસારનું સહ અસ્તિત્વ કંઈ નથી. તો કર્મ તો છૂટવાનું નથી. ભગવાન કૃષ્ણ ગીતામાં કહે, નહીં કશ્ચિદ કે એક ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત. એક ક્ષણ માટે પણ જીવ તો કર્મ કર્યા સિવાય રહી શકવાના નથી. અત્યારે તમે કથા સાંભળતા સાંભળતા કંઈક વિચારતા હશો, હાથથી નથી કરતા. માળા ફેરવે ને ધન્યવાદ છે, પણ હાથથી માળાય નથી ફેરવતા, છતાંય મનથી કથાય નથી સાંભળતા. તો મન ક્યાંક ખબર નહીં ક્યાં પાદર ને ઓટલે ઊભું છે. ઘણી વાર એકલા હોય આપણે, આખા ઘરમાં કોઈ ન હોય, પણ મનની અંદર એવો મેળો ભેરો હોય ને, ખબર નહીં ક્યાં ખોવાઈ ગયા હોય. એને કહેવું પડે, પ્લીઝ પાર્ડન ભાઈ, સાંભળ, એક્સક્યુઝ મી. ત્યારે કે હા, મારું ધ્યાન અહીંયા નહોતું. શરીર તો અહીંયા જ હતું, પણ મન એનું અહીંયા નહોતું. હું તમને કહેવા એ માંગુ છું કે આ સંસારની અંદર આવ્યા કર્મ કર્યા સિવાય રહી શકવાના નથી. તો કર્મના તાતણા તો તોડી નહીં શકાય. તો બીજું શું કરી શકાય? વાસનાના જે વાણા છે, આપણે જે કર્મ કરીએ છીએ અને કર્મ પાછળની આપણી જે મોટી મોટી જે ઈચ્છાઓ છે, પેલી સ્ટીમર જેવી સમુદ્રને કિનારે આવે ને 10-10 માળની, આવી ગગનચુંબી જે આપણી ઈચ્છાઓ છે, બસ એ ઈચ્છાઓના તાતણાઓને ખેંચી લ્યો, તમારું સંસારનું વસ્ત્ર છૂટું પડી જશે. એકવાર જેમ તમે વસ્ત્ર મેલું થયું હોય પાણીની અંદર ઉકાળી નાખો ને, બસ આવી જ વાત છે. સપ્તમ સ્કંદના પ્રારંભની અંદર સુખદેવજી મહારાજને પરીક્ષિત મહારાજે પૂછ્યું છે કે આપ મને એ બતાવો, બ્રહ્મ માટે તો બધું સરખું હોય, પણ છતાંય દેવતાઓને સહાય કરીને દૈત્યોને ભગવાને માર્યા, આવું કેમ બને છે? એ મને સમજાવો. આ સમજાવવા માટે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કે રાજન આવ, તને હું એ સમજાવવા માટે યુધિષ્ઠિર અને નારદજીનો સંવાદ કહું છું. અને એક દિવસનો સમય છે. યુધિષ્ઠિર મહારાજે રાજસુ યજ્ઞ કર્યો અને એ યજ્ઞની અંદર અગ્ર પૂજા કોની કરવી એ સવાલ જાગ્યો. અને એમાં ભગવાન કૃષ્ણની અગ્ર પૂજા આ નક્કી થયું. આ વાત શિશુપાલને ન ગમી. શિશુપાલ ભગવાન કૃષ્ણને ગાળો દેવા લાગ્યો છે. નિયમ હતો 100 ગાળ ભગવાન કૃષ્ણે સહન કરવાની. 100 અપશબ્દ એના સાંભળી લીધા. અને જ્યારે હદ કરતા ઉપરાંત જાય છે ને, ભગવાન કૃષ્ણએ પોતાના હાથમાં રહેલું સુદર્શન ચક્ર મૂકી અને એ શિશુપાલનો શિરછેદ કરી નાખ્યો છે. શિશુપાલનો શિરછેદ થયો, અંદરથી નીકળેલો દિવ્ય આત્મા ભગવાનની અંદર મળી ગયો. યુધિષ્ઠિર મહારાજે આ દ્રશ્ય જોઈને નારદજીને કહે છે કે મને એ બતાવો, 100 ગાળ બોલનારાનો જો મોક્ષ થતો હોય તો માળા ફેરવવાનો અર્થ શું? આ સાધના કરવાનો અર્થ શું છે? અને ત્યારે ભગવાન એ નારદજી યુધિષ્ઠિર મહારાજને એકાંતમાં કાન પકડીને લઈ જાય છે. અહીંયા આવો. તો ભગવાન કૃષ્ણને શું માને છે? વસુદેવના દીકરા, દેવકીનું સંતાન માને? શું તમારી ફૂઈનો દીકરો માને છો એને? શું તું એને સુભદ્રાનો ભાઈ માને છો? અર્જુનનો સખા માને છો? નહીં, ભગવાન કૃષ્ણસ્તુ સ્વયં ભગવાન. એ તો ભગવાન સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. રાજા એને કોઈ ભાવથી ભજે તોય ભલે, દ્વેષથી ભજે તોય ભલે, છીક આવે ને ભગવાનનું નામ લ્યો તોય ભલે, ઠેસ વાગે ને તમે ભગવાનનું નામ લ્યો તોય ભલે, કામથી ભજો તોય ભલે, ભાવથી ભજો તોય ભલે, પણ ભગવાન તો અંતે જીવને મોક્ષ જ આપે છે. ગોપ્ય કામાદ ભયાત કંસો દ્વેષા છે દ્વાદયો નૃપાત. કહેવાય છે ગોપીઓ કામથી ભજીતી, શિશુપાલ દ્વેષથી ભજો તો અક્રૂર જવાય ભક્તિ કરીને ભજાતા, પણ બધાયની ગતિ એક જ હતી. સાગરાત પતતિ તોયમ આકાશાત પતતિ તોયમ સાગરાત પ્રતિગચ્છતિ. ગમે ત્યાંથી આકાશમાંથી પાણી પડે, એ ચોતરામાં પડે તોય ભલે, ભારમણમાં પડે તોય ભલે, પણ જાય ક્યાં? સમુદ્રમાં જ જાય છે. એમ તમે નમસ્કાર કરો તોય ભલે, એન કેન પ્રકારે તમારું લીધેલું નામ અંતે આ જીવને મોક્ષ જ આપે છે. રાજા,
જેમ ભમરી ઈળને પકડીને લઈ આવે, ડંસકા વાગતા વારંવાર જેમ ઈળ પણ ભમરી બની જાતી હોય, તો તમે દેશથી ભજો તો શું એ જીવનો મોક્ષ ન થાય? સમય વ્યતીત થતા વરાહ ભગવાને હિરણ્યાક્ષને માર્યો છે અને એની માં દીતી દુખી થયા છે. એની પત્ની વૃષાભાનુ છે એ પણ દુખી થઈ છે. અને એ વખતે હિરણ્યકશિપુ એને આશ્વાસન આપે છે કે આ બધું મૃત્યુ અને જન્મ બધું મિથ્યા છે, એવું બધું માનવાનું નહીં. આ બધાને આવું સમજાયું છે. અને એ જ હિરણ્યકશિપુ થોડો સમય થયો અને પોતાની પત્ની ક્યાધુને કહે છે મારે જંગલમાં જવું છે. ક્યાધુ પૂછે કેમ? ભાઈ આપણા સહોદર હિરણાક્ષને જેને માર્યો છે ને એ ભગવાન વિષ્ણુની સાથે મારે વેર લઈ અને હિસાબ સરખો કરવો છે. વિચાર કરો, હજી થોડી વાર પહેલા ઉપદેશ આપતો હતો જન્મ અને મૃત્યુ બધું મિથ્યા છે. હવે કોઈ દિવસ મરું જ નહીં, આવા બ્રહ્માજીને રાજી કરીને વરદાન મેળવવા છે. અને ક્યાધુ ડાઈ હતી. ક્યાધુ પૂછે જાવા દો ને, આ બધી મજા કરો ને, ખાઓ પીને, એમ ન ચાલે. આપણા પૂર્વજોને જેને માર્યા છે એનું મારે વેર લેવું છે. અને પૂછવા લાગી ક્યાધુ તો ક્યારે પાછા આવશો? હિરણ્યકશિપુ કે કાંઈ નક્કી નહીં, 100 વર્ષે થાય ને 1000 વર્ષે થાય, એ તો ભગવાન બ્રહ્માજી રાજી થાય એના ઉપર આધાર છે. સારું ગયા છે, જ્યાં જાય છે દેવતાઓને ખબર પડી. દેવતાના ગુરુ બૃહસ્પતિ પોપટનું રૂપ લઈને આવે છે અને નારાયણ નારાયણ આવા શબ્દના ઉચ્ચારણ કર્યા. હિરણ્યકશિપુને એમ થયું અમંગળ થયા છે, લાવ ફરીવાર આવીશ, ચોઘડિયું જોઈ. હવે સાધના કરવી હોય ને ચોઘડિયા જોવે, એ સાધના કરીએ કે એને ક્યાં કોઈ લૂંટવા જવા છે? ભગવાનનું ભજન જ કરવું છે. ગમે તે અવસ્થામાં, ગમે તે કાળની અંદર, ગમે તે સ્થળની અંદર, કોઈ પણ જગ્યાએ સાધના, કોઈ ક્રિયા, કોઈ વ્યક્તિ, કોઈ સ્થાન બાધ્ય નથી. ગમે તે જગ્યાએ અપવિત્ર હોય તોય ભગવાનનું નામ લઈ શકાય છે. ઘરે આવ્યા ને ક્યાધુએ પૂછ્યું બ્રહ્માજી રાજી? અરે એમ રાજી થતા હશે તો કેમ પાછા આવ્યા? અરે ભાઈ સાધના કરવા બેઠો ને પોપટ આવ્યો, નારાયણ 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 બોલતો. ક્યાધુને એમ થયું લાગે છે ભગવાન મદદ કરતા હોય એવું. આની જીભ ઉપર કોઈ દી નામ ન આવે. ક્યાધુએ વિચાર કરી, યુક્તિ પ્રયુક્તિ કરીને પૂછવા લાગી કે બતાવો એ શું બોલ્યો? અરે તને કીધું ને નારાયણ 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 બોલતો હતો. ક્યાધુ કે આ વાત મારી બુદ્ધિમાં ઉતરતી નથી. પોપટ બોલે હા બોલ્યો તો શું? નારાયણ નારાયણ. આમ યુક્તિઓ કરી છે, એક પછી એક પ્રયુક્તિથી એને નારાયણના નામ લેવડાવ્યા છે. જમવા બેસાડ્યા, સારું સારું જમાડતી જાય છે. અને ફરીવાર પૂછ્યું તમે જંગલમાં ગયા હતા અને તમે કહેતા હતા પોપટ શું બોલ્યો? અરે તને ભૂલાઈ જાય, હું કહેતો તો નારાયણ નારાયણ બોલતો હતો. અરે એ બોલે હા બોલ્યો તો શું? નારાયણ નારાયણ. એમ કરી અને 108 વાર નારાયણનું નામ લેવડાવ્યું છે. કહેવાય છે પતિની અંદર જો સદબુદ્ધિ આવે ને તો 2 કુળનો ઉદ્ધાર કરે, પણ પત્ની જો સારી મળે ને તો 100 કુળનો ઉદ્ધાર કરે. આ સત્સંગી જીવનનો મત છે. અને પાતિવ્રત કે ધર્મનું પાલન કરનાર જો ગ્રસ્તાશ્રમમાં જો સ્ત્રી મળે ને તો સત્સંગી જીવનમાં કહેવાય કે એ પુરુષે 100 વર્ષની સાધના ભેગી થાય ત્યારે પતિવ્રતનું પાલન કરનાર સ્ત્રી મળે છે. અને આવી સ્ત્રી તો દેવ તુલ્ય છે. એને તો સૂર્યનારાયણ પોતાની કિરણોનો સ્પર્શ કરતાય ડરે છે. એના ચરણની રજ તો પાપી જીવાત્માઓ પણ પાવન કરનાર હોય છે. ઘણું બધું મહાત્મા છે, પણ ઘડિયાળ જોઉં ને ના પાડે મને. ફરીવાર કે ચોતરામાં જોઈ લેશું. એમ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કે રાજન ક્યાધુએ નામ લેવડાવ્યા. યુક્તિ પ્રયુક્તિથી સમય જતા ફરીવાર હિરણ્યકશિપુ મંદરાચળની તળેટીમાં જઈ સાધનાની શરૂઆત કરી. આ બાજુ ઇન્દ્ર આવે છે, ક્યાધુને લઈ અપહરણ કરીને જાય છે. નારદ મળ્યા, નારદે ક્યાધુને છોડાવીને પોતાના આશ્રમમાં લઈ ગયા છે. અને 100 વર્ષ સુધી નારદજીએ વરદાન આપ્યું, તને ઈચ્છા પ્રસૂતિનું વરદાન આપું, તું ધારીશ ત્યારે બાળકને જન્મ આપી શકીશ. 100 વર્ષ સુધી ઉદરની અંદર રહેલા સંતાને નારદજીનો ઉપદેશ સાંભળ્યો. 100 વર્ષને અંતે બ્રહ્માજી મળ્યા છે. બ્રહ્માજીએ સાધનામાંથી એને મુક્ત કરીને વરદાન મગાવ્યા છે. હિરણ્યકશિપુએ વરદાન માંગ્યા, હું રાત્રે ન મરું, દિવસે ન મરું. બ્રહ્મા કે તથાસ્તુ. ઉપર ન મરું, નીચે ન મરું, તથાસ્તુ. લીલાથી નહીં, સુકાથી નહીં, માનવથી નહીં, પશુથી નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, લીલાથી નહીં, સુકાથી નહીં. બ્રહ્માજી કે બોલવા માંડ, સાઈન હું કરી દઈ, ચિંતા નહીં કરતો. પણ જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, મરવું પડશે.
એ વાતમાં કોઈ શંકા નથી. અંતે બોલવા લાગ્યો ને છેલ્લે કહે છે એક વાત એ સાંભળી લો, તમારા કોઈ સર્જનથી મારું મૃત્યુ ન થવું જોઈએ. બ્રહ્માજી કે એ સિક્કો મારીને સાઈન કરી દીધી, જા તથાસ્તુ, એ નહીં થાય. વરદાન મેળવીને ઘેરે આવ્યો, યજ્ઞો બંધ કરાવ્યા છે, કોઈ સત્કર્મ થવા દેતો નથી, કાળો કેર વર્તાયો છે. ક્યાદુ ઘરે આવ્યા છે, 4 સંતાનો થયા છે, લાદ, અનુલાદ, સહલાદ અને પ્રહલાદ. અને એમાં સૌથી નાના પ્રહલાદજી છે, જેને ઈચ્છા પ્રસૂતિથી જેનો જન્મ થયો હતો. ઉદરની અંદર જેને 100 વર્ષો સુધી નારદને ગુરુ બનાવીને જેને જ્ઞાન લઈ અને જ્ઞાન પાકેલું જે શ્રવણ સંભૃત જ્ઞાન લઈ અને નારદજી આવ્યા છે. અને એ સમય જતા એમ કહેવાય છે કે એમના ગુરુ જે શુક્રાચાર્ય એના જે 2 શિષ્યો શંડ અને અમર્ક હતા, એના હાથમાં પ્રહલાદને સોંપવામાં આવ્યા છે. પ્રહલાદજી અભ્યાસ કરે, બુદ્ધિ તેજસ્વી હતી, કારણ સંત આશીર્વાદ છે ને. અને થોડું ભણાવે પ્રહલાદને યાદ રહી જાય. અને એમાં એક દિવસ એમના ગુરુ પાઠશાળા એને સોંપીને કોઈ કામ માટે ગયા છે. અને પ્રહલાદજીએ પોતાના મિત્રોને ભેગા કરી અને કહે છે, સાંભળો બાળકો, કૌમાર આચરિત પ્રાજ્ઞો ધર્મન ભાગવતાન્ય. તમને બાળકો ખબર છે, કુમાર અવસ્થામાં ભજન કરી લેવું જોઈએ. બાળકો કે નારદજી આપણે અસુર, આપણે ભજન કરાય? બાળકોને નારદ પ્રહલાદજી કહેવા લાગ્યા, શું ભજન ભક્તિ એ કઈ દેવતાનો ઠેકો થોડો છે? આપણે ભજન કરી શકીએ, આપણાથી ભજન કેમ ન થાય? આપણો ભજન કરવાનો અધિકાર છે. આપણે વેર વૃત્તિ છોડીને જો ભગવાનનું ભજન કરીએ તો ભગવાન આપણા ઉપર ચોક્કસ રાજી થાય છે. આ વાત બાળકોને ગમીને પૂછ્યું કે પ્રહલાદ તો આવું મીઠું મીઠું બોલે, આ તું શીખો ક્યાંથી? પ્રહલાદજી કે ગુરુ પાસેથી. કોણ? શંડમર્ક. નહીં નહીં નહીં, મારા ગુરુ તો નારદ છે. તો બતાવો તારી ઉંમર કેટલી થઈ? પ્રહલાદ કે 105 વર્ષ થયા. 105 વર્ષ? હા, 100 વર્ષ સુધી તો મેં જ્ઞાન મેળવ્યું છે અને નારદ મારા ગુરુ છે, આ ગુરુ નથી. તસ્માત સર્વેષુ ભૂતેષુ દયામ કુરુત સહૃદમ. હે બાળકો, પ્રાણી માત્ર ઉપર દયા કરવી જોઈએ. આમ કરીને ઉપદેશ દીધો છે. એક દિવસ પ્રહલાદને ઘરે લાવી અને હિરણ્યકશિપુએ પોતાના અંકમાં બેસાડી, ગોદમાં બેસાડીને પૂછ્યું, બેટા બતાવ, તું શું ભણ્યો, તને શું ગમ્યું એમ? અને ત્યારે પ્રહલાદ કહે છે, પિતા સાંભળો, તત્સાધુ મન્યે સુરવર્ય દેહિનામ સદા સમુદ્વિગ્ન ધ્યેયમ સદ્ગ્રહાત હેત્વાત્મપાતમ ગૃહમંદકૂપમ વનમ ગતો યદ હરિમાશ્રયેત. પિતા, મને એવું લાગે આ સંસાર રૂપી અંધારા કુવા જેવો છે, આમાં પડીને આપઘાત કરવા તો પિતા વનમ ગતો યદ હરિમાશ્રયેત, જંગલની અંદર જઈને સાધના કરીને જીવનો મોક્ષ કરી લેવો જોઈએ. પિતા, મેં એવું સાંભળ્યું તમે જંગલમાં ગયા હતા. હા બેટા, ગયો તો ને. તો તમે પાછા આવ્યા, આવવાની જરૂર નહોતી, પાછા થવાની જરૂર હતી. ન્યા જ બેસીને સાધના કરીને જીવન જીવવાની જરૂર હતી. તમે પાછા આવ્યા એ મોટી ભૂલ કરી છે. હિરણ્યકશિપુ કહે, બેટા એવું ન બોલાય, નારાયણ આપણા દુશ્મન છે, મારે એની સાથે તો હિસાબ લેવો છે. પ્રહલાદજી કે બરોબર, હિસાબ લેવો ને. હિસાબ ક્યારે લેવાય? સામે આવશે તો ને. એક કામ કરો, તમે એની સાધના કરો ને તમને મળે ત્યારે હિસાબ કરી લેજો. પ્રહલાદજીને એમ થયું આની બુદ્ધિ સુધારું, પણ એની બુદ્ધિ સુધરે એવી નહોતી. સુકાઈ ગયેલું નાળિયેર હોય ને, પછી એને મોતી ચડાવીને શોકેસમાં રાખી મુકાય. એ વધેરાય નહીં, એ શનિવારે કામ ન આવે. એ તો પાણી વાળા હોય ને એ જ કામમાં આવે. આમાં પાણી સુકાઈ ગયું, બુદ્ધિ હાવ શુષ્ક બની ગઈ છે. અને સમય જતા પ્રહલાદને પૂછ્યું, બેટા બતાવ, તને પ્રિય શું લાગે? તો કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ. પિતા, 9 પ્રકારની ભક્તિ મને પ્રિય લાગે છે. શંડ અને અમર્કને બોલાવીને કે લઈ જાઓ અને આપણી વિદ્યા શીખવાડો, દેવતાની નહીં. લઈ ગયા પાઠશાળામાં. ગુરુ પાઠશાળા પ્રહલાદને સોંપીને બહાર ગયા છે. પ્રહલાદે બાળકોને ભેગા કર્યા છે અને આખા એ બાળકોને ભેગા કરી અને પ્રહલાદજી ધૂન કરાવવા લાગ્યા છે. અને પ્રહલાદજીને એમ થયું કે ભગવાનનું ભજન સ્મરણ જ આ જીવને બચાવી શકશે. માટે આ જીવ જો એન કેન પ્રકારે ભજન કરશે તો એનો ઉદ્ધાર થશે. આખે પાઠશાળાની અંદર ભજન ચાલ્યું છે.